આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ હતી. ભારતીય જનતા પક્ષના સાંસદ અનુરાગ ઠાકુરે ચર્ચામાં ભાગ લેતા ગત 10 વર્ષોની સરકારની સિદ્ધિઓના વખાણ કર્યા. શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા તેમજ લોકોના કલ્યાણ અર્થે અનેક પગલાં લીધા છે. ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ અને મહિલા સશક્તિકરણ સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી ખેડૂતોને 3 લાખ કરોડથી વધારેની સહાય વિતરણ કરાઈ છે. આ પૂર્વે ગૃહની કાર્યવાહી શરૂ થતાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સંસદની કાર્યવાહી નિયમો અને પરંપરા આધારિત હોય છે. તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન અન્ય ચર્ચા ન કરવા વિપક્ષને કહ્યું, જે બાદ વિપક્ષી સાંસદોએ નીટ મુદ્દે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થતાં સરાહના કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા સશક્ત ભારતનું પ્રતીક બન્યું છે, જે રોજિંદા જીવનમાં સરળતા અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ દ્વારા 11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર થાય છે. આ આંકડો કેનેડા અને ફ્રાન્સની વસ્તી કરતાં વધારે છે. 137 કરોડથી વધુ આધાર નંબર તૈયાર કરાયા છે, જે દરેક ભારતીયની વિશેષ ઓળખ અને લાખો લોકોની ડિજિટલ ઓળખને સશક્ત બનાવે છે. ડિજી લોકર દ્વારા 674 કરોડથી વધારે દસ્તાવેજ જાહેર કરાયા છે. ભારત નેટે 6 લાખ કિલોમીટરથી વધારેનું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક બિછાવ્યું છે. યુપીઆઈ દ્વારા 535 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન થયા છે. 34 કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ બન્યા, જ્યારે 9 કરોડથી વધારે ફાસ્ટેગ જાહેર કરાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે અમલી બનેલા 3 ફોજદારી કાયદા દેશની સૌથી આધુનિક ન્યાય વ્યવસ્થાનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે ફોજદારી ન્યાય વ્યવસ્થા સંપૂર્ણપણે સ્વદેશી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હીમાં 3 નવા ફોજદારી કાયદા વિશે માહિતી આપતા જણાવ્યું કે નવા કાયદા ત્વરિત ન્યાય અને પીડિતોના અધિકારોને સુનિશ્ચિત કરશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત એનર્જી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GETRI અંતર્ગત વિભાગ સેન્ટર ફોર નેટ ઝીરો એનર્જી ટ્રાન્ઝિશને લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ કાઉન્સિલ સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. GUVNL અને LDES કાઉન્સિલ વચ્ચેના સમજૂતી કરાર લાંબા સમયના ઉર્જા સંગ્રહના ઉકેલના વ્યાપક મૂલ્યાંકન માટેનો માર્ગ મોકળો કરે છે. આ ટેકનોલોજી ગ્રીડ સ્થિરતાને સુનિશ્ચિત કરવા અને સોલર અને પવન ઉર્જા જેવી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના સંકલનને સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. રાજ્યભરમાં સતત બીજા દિવસે પણ હળવાથી ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. ગઈકાલે જૂનાગઢ, જામનગર વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માણાવદરમાં 14 ઇંચ વરસાદને કારણે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. સારા વરસાદને કારણે જૂનાગઢ વિસ્તારના 8 ડેમ ચોમાસાના પ્રારંભે છલકાયા હતા. છેલ્લા 2 દિવસમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વચ્ચે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડ વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતાને લીધે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને લીધે યલો એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન ગઈકાલે લખપત તાલુકામાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાતા ઘરોના છાપરા ઉડવા ઉપરાંત વૃક્ષો તેમજ વીજ પોલ ધરાશાયી થતા તાલુકાના નારાયણ સરોવર સહિત 30 જેટલા ગામોમાં અંધારપટ છવાયો હતો. ઘરોના છાપરા ઉડવાને કારણે બાળક સહિત 3ને ઈજા થઈ હતી. કચ્છના સૂકા મેવા તરીકે પ્રખ્યાત ખારેકની સિઝન શરૂ થતાં બજારમાં ખારેકની આવક જોવા મળી રહી છે. ઇઝરાયેલ ટેકનોલોજી અને ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી જિલ્લામાં મોટા પ્રમાણમાં ખારેકનું વાવેતર અને ઉત્પાદન થાય છે, જેની માંગ દેશ વિદેશમાં છે, જેને પગલે સારી આવક ધરતીપુત્રો મેળવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના ખેડૂતો દ્વારા કેસર કેરી, દાડમ, ડ્રેગન ફ્રૂટ અને ખારેકનું મબલખ ઉત્પાદન કરાતા ખેતી ઉપરાંત પરિવહન સહિતના વ્યવસાયમાં ઉજળા સંજોગો સર્જાયા છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.